વડોદરા શહેરના સયાજીબાગ ઝૂથી પ્રાણીઓને ખસેડવામાં આવશે, તેઓને આજવા ખાતે લઈ જવામાં આવશે। આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, ખાસ કરીને જ્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થોડા સમય પહેલા થયું। આ દરમિયાન જે પરિસ્થિતિ થઈ હતી, જે રીતે પ્રાણીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, તેને ધ્યાનમાં રાખતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે અહીંથી જે પ્રાણીઓ છે તેઓને આજવા ખસેડવામાં આવશે। આજવા સરોવર ખાતે આજવા વાઇલ્ડ લાઇફ પાર્ક બનાવવામાં આવશે અને ત્યારબાદ જ અહીંથી મોટાભાગના જે પ્રાણીઓ છે તેઓને આજવા વાઇલ્ડ લાઇફ પાર્ક ખાતે ખસેડવામાં આવશે। પૂર વખતે આપણી જોડે એક જ સાબર હતું, જેને કોઈ હાનિ નહોતી પહોંચી। સદનસીબે ઊંચાણવાળા વિસ્તારમાં સાબર ખસી ગયું હતું। આપણીમાં લાંબી પાટી વિસ્તારમાં આપણો જે હરણખાના વિસ્તાર છે એમાં પૂર દરમિયાન આપણને 5 નીલગાય અને એક થામીન હરણનો આપણને લોસ થયો છે। તે સિવાય તમામ ચીતલ અને આમાં આપ પિંજરામાં પાછળ બાળામાં જોઈ શકો છો કે જે ઉપર મોટો ટેકડો છે એ ટેકડા ઉપર જાનવર સેફટીથી ખસી ગયા હતા, જેથી કારણે આપણને બાકીના 3 થામીન હરણ, ચીતલ અને મોટી નીલગાયમાં આપણને કોઈ પ્રકારનું નુકસાન થયેલ નહોતું। પરંતુ આ વખતે પૂરના પાણી પૂરની પરિસ્થિતિ ખૂબ જ ભીષણ હતી અને આપણો જે આ વિસ્તાર છે એના પાછળ જ નદી વહે છે અને આ વલ્નરેબલ ઝૂનો સૌથી શું કહેવાય બહુ નબળો અથવા તો વલ્નરેબલ વિસ્તાર છે અને અહીંયા આપણને આ વખતે પૂરમાં આટલું નુકસાન થયું હતું। આપણી પાસે સાબર તે વખતે હતા જ નહીં અને સાબર હવે હમણાં લાવવામાં આવ્યા છે। આપણો પ્રયત્ન મૂળ મેન આ રહેશે કે જે ફ્યુચર આપણો જે ભવિષ્યનો પ્લાન છે તેના મુજબ મૂળ તૃણાહારી પ્રાણીઓ જે છે આપણે તબક્કાવાર આજવા ખસેડીશું અને અહીંયા આપણે અન્ય પ્રકારનું ડેવલપમેન્ટ કરીશું પૂર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને।